ગાઈસ કેમ છો? મજામાં ને? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે આજ જવાના છે પાછા શેરડીમાં. તમને ખબર છે રૂટીન થઈ ગયું ને આજ તો યુનિફોર્મ આવી જાય એટલે થોડોક વધારે ખુશ છું, કારણ કે સાહેબ બહુ કહેતો હતો કે યુનિફોર્મ પહેરીને આવો. આપણે યુનિફોર્મ પહેરી લીધો. આજ અત્યારે ટી શર્ટ પહેરું, પણ ત્યાં જઈને હું શર્ટ પહેરી લઈ, કેમ કે શર્ટ બહુ જાડો છે, આપણે અહીંથી ફાવશે નહીં, પણ ત્યાં જઈને પહેરી લેવું. અત્યારે જાય આપણે સીધા ગાડી લઈને શેરડીમાં. હા બરોબર છે. પછી ચાલુ હાલો ગાડીમાં લોક ઉતારી, દોસ્તર બોસ્તર હોય તો રહેતો જઈ કરશું. તો હાલો હવે જઈએ સીધા શેરડીમાં. બાય બાય. મેન રોડે બરોબર. હવે સીધા જાઉં છું શેરડીમાં. ચાર ગરદી એની જગ્યાએ હે ને હું ટ્રાફિક કઈ થઈ જાય, બ્રેક મારી પડે ને પડે. ટ્રાફિક છે, જોડે ઉડાડે. હવે ધીમે ધીમે ગાડી હાકી છે વિચારો. હાલો ઘડી પણ ટ્રાફિક ક્લિયર કરીને આવી ગયા સીધા કોઈને રોડે. વિડીયો ફોનમાં જેમ તેમ નથી ચોટી, બહુ ચોટી ફોનમાં ડિસ્પ્લે ઉપર, કેમ કે સામેની સાઈડ પાછળનો કેમેરો ચાલુ હોય. રિક્ષાવાળા ગમે ત્યાં ઠોકી દે જાડા. અને હમણાં જ એવું થયું હતું, સાઈડ લીધી નહીં સાઈડ પાછી છે આવા બધા. તો જો અત્યારે રહી દીધા. બગીચા સામે કઈ ગાડી નામે કઈ પાલાવ મેં કઈ ગાડી. A few moments later. આપણે રજા પડી ગઈ છે, બધાને જાય છે, બધા આગળ જાય છે. હું જાઉં છું હું તો ગાડી લઈને આવ્યો, ગાડી બહાર મેકી. આપણે તમારી યુનિફોર્મની વાત હતી ને, યુનિફોર્મ જોવા ને તો બ્લુ કલરનો શર્ટ છે, તમને દેખાય છે? ન દેખાય તો હું સાંઈ આવી ગયો હતો. બ્લુ કલરનો શર્ટ છે, બ્લેક કલરનું પેન્ટ છે, તમે પહેરું. પણ અહીંયા આવીને હું બદલાઈ નાખું, શર્ટ પહેરી લો, પાછું જાઉં ત્યારે ટી શર્ટ પહેરી લો ને શર્ટ કાઢી નાખું, બરાબર છે? એ રીતના થતા બધા જાય છે સીધા ઘરે. તારપર ગાડીમાંથી પેટ્રોલ કોઈ ગાડી ન જવું હોય એનું ધ્યાન રાખીને પછી જાય સીધા કોલેજથી સીધા અહીંથી ઘરે કેમ્પસ છે, બરાબર છે? આ શેરડીન કેમ્પસ. અત્યારે વેલ્ડિંગ કરાવવા. આ ભાઈની ગાડી ખરાબ થઈ ગઈ. અમારા આ ડ્રેસ યુનિફોર્મનો કહેતા હતા ને, તો આ ડ્રેસ આવે આવી રીતના. આ રીતના હું એ પહેરું, પણ મેં શર્ટ કાઢી નાખ્યો છે અત્યારે. ને આ બધે જોવો દેખાડતો દરેક આવી રીતના. આ તો ઓલું વેલ્ડિંગ છે. આવે અમે બધે કે આવું બધું શીખવાડવાનું છે. આ લેટ મશીન, આ લેટ મશીન, આવું બધું અમારે આવવાના ભણવામાં આવે ત્યારે. તો બીજું આ ડ્રિલિંગ મશીન વીએમસી જેવું આવે ડ્રિલિંગ. આ ચાલુ છે અત્યારે કામકાજ. તો હવે સીધા આપણે જવાનું છે ઘેરે. અને હવે જાઉં છું સીધા ઘેરે. ભૂખ લાગી ગયા. કોલેજથી ફોન દોસ્તને આવ્યો હતો કે કેમ આવ્યો છે, મેં કીધું કામમાંથી. હવે સીધા આપણે જઈએ ઘેરે. વેલ્ડિંગ થઈ ગયું ને ઓલી નીકળી જાય, આપણે પગ રાખવામાં આવે ને એ તૂટી ગયું, એટલે વેલ્ડિંગ કરતા હતા. અમે અહીંયા ઊભા છે, રોઈને કરતા હતા. હા કાંઈ ઘરે મોકળા તો 3 hours later. મોટો થઈ આવ્યા, માથું જોવા લીધું. આપણે વાસવું છે, થોડુંક વાસ લઈ પછી પાછા જઈ ગામમાં કંઈક લેવા. કાન સાફ કરવાની ઇયર ક્લિયર, અને શું કહેવાય, ઇયર ક્લીનર એવું કંઈક કહેવાય. અને કાન સાફ કરવાની હળી આવે ને લેવી છે, એ લઈ આવી. ત્યારે વાસ લીધી હતી, બંધ કરી દીધી. થોડુંક વાસ લઈ કોલેજને ચાલુ રહી. હમણાં પરીક્ષા એને ઊભી રહ્યા, પછી શું કરશું? ફેલ થયું થોડા આવે છે. ચાલો વાસ લીધી. તમને લોગ જોવાની મજા આવી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આનો લોગ આપણે કરીએ એન્ડ કાલના મળી નવા લોગમાં. તબ કે લીએ બાય બાય.